હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ. આજે મારે જવાનું છે કુકસવાડા. તો આપણી પાસે બીજું કોઈ ગાડી નથી એટલે ભાગમાં આવી ગઈ છે ડિસ્કવર. પણ ડિસ્કવર ભાઈ કમ નથી, આપણે જ્યાં જવું ને આપણે પોતાડી જ દઈ છે ને સીધા જ આપણે પહોંચી ગયા છે. આ કોણ છે? લાન તો વરત कैसा लगा मेरा मजाक? પછી ખબર પડી કે આ તો રજનીશ છે ને રજનીશભાઈ પાસેથી લઈ લીધું એટલે નહીં નીકળી ગયા સીધા આપણા રસ્તે. કારણ કે રસ્તો જો કેમ સરસ છે ને, ડિસ્કવર ગાડી લઈને મજા આવે. કારણ કે ધીરે ધીરે જાતી જાય છૂટે છૂટીમાં કંઈ ઘટે જ નહીં ને વાતાવરણ પણ મસ્ત મસ્ત હતું. પાછળનો વ્યૂ પણ સરસ આવતો હતો. હું ગીત ગાતો ગાતો છૂટે છૂટ જતો હતો. હું સીધો જ પૂછી ગયો તો આપણે કુકસવાડા ગોલ્ડન ધ સિટી. એ સિટીના થોડાક વખાણ હજી મારે કરવા હતા પણ એટલે મારે ટાઈમ નહોતો રહ્યો અને સીધો પહોંચી ગયો તો આપણે ભગીરથમાં. કારણ કે એમને કરણભાઈનું સાવન અહીંયા હતું તો એ સાવનને આપણે રીલ્સ બનાવવાની સરસ મજાની. ત્યાં પૂછતો ત્યાં તો કોઈ નહીં કે આ બધી ગયા ક્યાં લાઈ ગોતવા દે. પણ કે સાવન ઉપાડતો હતો પછી નહીં આ બધા છે ત્યાં તો અહીં જોયું તો જથ્થાબંધ સાવન તો પડ્યા હતા ભાઈ. કે આ એટલા બધીનું શું કરવાનું છે? ત્યાં તો અમારે કરણભાઈ ને ભગીરથભાઈ ને વર્ગી ગયા હતા આ વડે ને વગડે. ઓકે ભાઈ, હવે છે ને વ્યવસ્થિત ગોઠવો ને તો જ સરસ સીન આવી છે, બાકી નામ ન હાલો. તો એ મારું ફટાકે માનીને ગોઠવવાની તૈયારી કરી દીધી. હવે એ બધું તો એનું સેટ કરી લે પણ મારું તો મારે સેટ કરવું પડે ને. એટલે મેં મારું મોબાઈલનું ગિમ્બલ કાઢીને સેટ કરીને આવી રીતના એક શોટ લઈ લીધો. ઘણા શોટ લીધા છે પણ આ એક મને શોટ વ્યવસ્થિત લાગ્યો છે ને. હવે આ ગિમ્બલથી આપણે જોરાબે ઉતારવા આવી ગયા હતા. રીલ તો તમે જોઈ જ લીધી હે તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી.